વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મારા ભાભી ખરા ને, એમને ફૂડ પોઈઝનિંગ થયું, બીમાર થઈ ગયા, બહાર પાણીપુરી ખાધી હતી. મેં 1000 વાર અત્યારે જોક સ્ટુડિયો પર કીધું છે કે એવોઇડ કરો, બધું બહુ ગંદુ આવે છે લા. મારે તમને ખરેખર એક સવાલ પૂછો છે કાકા, જે કદાચ બધા બહુ લિસનર્સના મગજમાં પણ હશે, કે આ લોકો પાણીપુરી બનાવે બરાબર છે, પણ બાથરૂમ ગયા પછી આ લોકો હાથ ધોતા હશે? મને શું ખબર લા, પણ જો મીઠું, મરચું, લીંબુ, મસાલો આમાં જ આખો દિવસ જતો હોય એમનો, એટલે એટલીસ્ટ બાથરૂમ જતા પહેલા તો હાથ ધોતા જ હશે. બહુ ખાય છે હા, પણ છોકરીઓ તો, આ કોલેજની છોકરીઓ તો એટલી પાણીપુરી મેં જોયું છે, 4 રસ્તે આખી આમ ફૂલ ભીડ હોય છે. હમણાં તને એક બેનનો દાખલો આપું. એક બેન જીવનથી બહુ જ કંટાળેલા, તો ઘરેથી 100 રૂપિયા લઈને ઝેર ખરીદવા ગયા. તો ત્યાં જઈને દુકાનમાં એવું કીધું કે 80 રૂપિયાનું ઝેર આપો અને 20 ની પાણીપુરી. જાઓ ને યાર. એટલે આજે એક મસ્તીમાં પણ એક્ઝામ્પલ આપ્યું કે બહુ જ ભાવે છે છોકરીઓને પાણીપુરી તો. પણ એક વાત કહું, આમ ચટાકેદાર તો હોય છે જ યાર. છે તારામાં પણ સ્ત્રીના લક્ષણ તો છે જ, મેં જોયું છે. બે જાઓ ને. ત્યાં આઈબ્રો પણ કરાવી મેં જોયું. બે ના બે, હવે શું તમે શાંતિથી સોંગ સાંભળો બે. Only on Radio